વિગતવાર સમાચાર પર નજર કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી જાપાન જવા રવાના થયા છે। જાપાનના પીએમ શિગેરુ ઇશિબા સાથે મુલાકાત કરવાના છે। ત્યારે 15મા વાર્ષિક શિખર સંમેલનમાં પીએમ મોદી સામેલ થવાના છે। તો આ તરફ ક્વાડ અને ક્ષેત્રીય સુરક્ષા સાથે ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પણ ચર્ચા કરશે। તો જાપાનથી સીધા ચીન જશે પીએમ મોદી અને ચીનમાં એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી। ચીનમાં પીએમ મોદી શી જિનપિંગ સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પણ મળશે। ત્યારે જાપાન અને ચીનનો આ પ્રવાસ ભારતના રાષ્ટ્રીય હિત અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને સતત વિકાસને મજબૂતી આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન જવા રવાના થઈ ચૂક્યા છે, જ્યાં 15મા વાર્ષિક શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે। ક્ષેત્રીય સુરક્ષા, ભારતમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઈને પણ ચર્ચાઓ જાપાનના પીએમ સાથે કરવામાં આવશે। તો જાપાનથી તેઓ ચીન જવાના છે અને ચીનમાં એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। શી જિનપિંગ સાથે રાષ્ટ્રપતિ પુતિનને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં મળવાના છે।